નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા। 8 જૂનથી સમગ્ર શાળાઓ ખોલી રહી છે, ત્યારે શાળાઓ ખોલી રહી હોય ત્યારે વાલીઓ તરફથી પાઠ્યપુસ્તકોની ખરીદી કરવામાં આવતી હોય છે। આવા સમયે રાજુલા શહેરમાં પાઠ્યપુસ્તકની ખરીદી માટે આ વિષય એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। રાજુલા શહેરમાં સોશિયલ મીડિયામાં તેમજ રાજુલા શહેરની અમુક ખાનગી શાળાઓ દ્વારા વાલીઓના ગ્રુપમાં શાળાની વસ્તુઓ, પાઠ્યપુસ્તકો, દફતરો તેમજ નોટબુકો અહીંથી ખરીદવી અને અહીંથી જ મળશે, ત્યારે આ મુદ્દાએ રાજુલા શહેરમાં ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે। ત્યારે રાજુલા શહેરના બુક સેલર્સ વેપારી મંડળ સહિત રાજુલા શહેરના ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર તેમજ તાલુકા શિક્ષણ અધિકારીને આ બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સાથે અરજી, આવેદનપત્ર તેમજ વાલીઓને મોકલેલા મેસેજના સ્ક્રીનશોટ પણ આપવામાં આવ્યું। ત્યારે શિક્ષણ જગત પણ ચોંકી ઉઠ્યું હતું અને આ બાબતે અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ રાજુલા તાલુકા શિક્ષણ અધિકારીને આ બાબતે જાણ કરતાં તેમણે જણાવ્યું કે તમામ શાળાઓને અમે આ બાબતે નોટિસ આપી છે અને જો ફરીથી આવી ફરિયાદો ઉઠશે તો દંડની કાર્યવાહી કરવામાં આવશે। નમસ્કાર, વંદે માતરમ। આજરોજ રાજુલા સ્ટેશનરી એસોસિએશન દ્વારા મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે કે જે ખાનગી શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી જ પોતાના ચોપડાઓ, સરકારી શિક્ષક પુસ્તકો અથવા અન્ય ચીજ વસ્તુ લેવાનો આગ્રહ રાખવામાં આવતો હોય છે, જે બંધ કરવામાં આવે, જેના કારણે નાના વેપારીઓને ખૂબ નુકસાન થતું હોય છે અને રોજગારી પર અસર પડતી હોય છે। તેથી અમો આજરોજ આવેદનપત્ર આપીએ છીએ કે આ બધું જે સ્કૂલમાંથી ચોપડા આપવાનું ફરજિયાતપણે રાખવામાં આવે તે બંધ કરવામાં આવે અને આ રીતનો ધંધો બંધ કરવામાં આવે અને તમામ વિદ્યાર્થીઓ પર પણ દબાણ કરવામાં આવતું હોય છે તે બંધ કરવામાં આવે અને તમામ વાલીઓએ પણ આ બાબતે જાગૃતતા લેવી જોઈએ અને જો કોઈ શાળા સંચાલક આ રીતે દબાણ કરતું હોય તો અન્ય બીજા કોઈ ઉપરી અધિકારીને જાણ કરવી જોઈએ। રાજુલામાં ખાનગી શાળાઓ દ્વારા કોઈ ચોક્કસ જગ્યાએથી પુસ્તકો અથવા નોટબુક લેવાનું અથવા શાળામાંથી પુસ્તકો અથવા નોટબુક આપવામાં આવશે એવી એક વોટ્સએપ મેસેજ મારફત ટીપીઓ રાજુલાના આવી ફરિયાદ મળેલ હતી, જે અન્વયે ટીપીઓ રાજુલા દ્વારા બંને સ્કૂલોને આ અંગે નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ છે અને તમામ શાળાઓને આરટીઈના નિયમ મુજબ કોઈ પણ બાળકને તમે ડ્રેસ, પુસ્તકો, બૂટ મોજા કે કોઈ પણ વસ્તુ સ્પેશિયલ દુકાનોથી અથવા પોતાની શાળામાંથી જ લેવા માટે ઇન્સિસ્ટ કરી શકાતું નથી। એ બાબતે આરટીઈના નિયમની નોટિસ પણ આપેલી છે। અમે તમામ શાળાઓ માટે આ નોટિસ ઇસ્યુ કરીએ છીએ। જો કોઈ શાળામાં આવા ઇસ્યુ જોવા મળશે તો આરટીઈની જોગવાઈ પ્રમાણે 10,000 દંડની તમામ શાળાઓને અમે નોટિસ ઇસ્યુ કરવાના છીએ।